નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં ચાલતી ખનિજ પ્રવૃત્તિઓ પર અમે હાલ એક રિપોર્ટ બનાવવા નીકળ્યા છે અને વિવિધ સ્તરે જઈ આ જે ખનિજ સંપત્તિઓ છે, ખાસ કરીને રેતી અને માટી પર અમે અત્યારે વિશેષ ત્યાં શું હકીકત છે એ બતાવવાની કોશિશ કરી છે। ત્યારે અમે આવી ગયા છે આ માનેકપોર ટંકોલી જતા રસ્તા પર આ મિર્ઝાપુર ગામની પહેલા આ માનેકપોર ટંકોલી પર આવ્યું છે અને આપ જોયા છો તે અહીંયા આ આખા રેતીનો સ્ટોક છે। જો કે અત્યારે અહીંયા કોઈ કામગીરી થઈ નથી રહી, પરંતુ આ અમને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ શિવ દ્રષ્ટિ જે એન્ટરપ્રાઇઝની આ સાઇટ છે અને અહીંયા રેતીના ફિલ્ટરેશન કરવાનો પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે અને ફિલ્ટરેશન કરવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે આ અંગે એક અરજી રોહિત સેઠિયા દ્વારા પણ કરવામાં આવી છે, જે મુખ્યમંત્રીશ્રીને તેમાં પણ આ પ્લાન્ટનો ઉલ્લેખ હોવાનું લગભગ જાણવા મળ્યું છે। એટલે આ જ પ્લાન્ટ હોઈ શકે એવી શક્યતા છે। એટલે અમે આ પ્લાન્ટની પણ રિયાલિટી ચેક કરવા આવ્યા। આપ જોયો છો અત્યારે કોઈ કામગીરી થઈ નથી રહી। અહીંયા આ કેટલાય મશીનો છે તે બંધ પડ્યા છે અને એ બંધ મશીનો પડ્યા છે ઘણા વખતથી પડ્યા હોય એવું કારણ કે પ્રચલિતતા છે, કારણ કે મશીનના જે અહીંયા જે પોકલેન્ડ છે, પોકલેન્ડના જો ચાલુ હોય પોકલેન્ડ તો એના પર કાટ ન લાગ્યો હોય, પણ આપ જોયા છે તે એના પર કાટ લાગે છે। એટલે આ કામગીરી ઘણા વખતથી આ અને આજુબાજુમાં ઘાસ પણ ઉગી ગયું છે, એટલે ઘણા વખતથી આ જે પોકલેન્ડ છે અહીંયા બંધ હોય એવું દેખાઈ રહ્યું છે। એ જ રીતે અહીંયા જે રેતીના પ્લાન્ટો છે એ પણ બંધ થયો છે। કહેવાય છે કે આ શિવ દ્રષ્ટિ એન્ટરપ્રાઇઝ નામની જે આ સાઇટ છે એ સાઇટ પર જે જીપીસીપીના પરવાનગી નથી અને લીઝની પરવાનગી નથી એવા આક્ષેપો રોહિત સેઠિયા દ્વારા મુખ્યમંત્રીશ્રીને અત્યારે એક જે મેલ કરીને કરવામાં આવ્યો છે તેમાં આ જણાવ્યું છે। પરંતુ હકીકત શું છે તે જાણવા માટે અહીંયા સ્થાનિક લોકોને અમે કોશિશ કરી। અહીંયા એક સુપરવાઇઝર એટલે એક વ્યક્તિ જે આ કંપનીના હતા એમનું કહેવું હતું કે અમે અમારા માલિક સાથે વાત કરાવીશું। માલિકને મેં સંપર્ક કર્યો, માલિકની સાથે અમારી વાત થઈ અને નિષદભાઈ કરીને એ વ્યક્તિ છે તેઓએ કીધું કે મારી પાસે બધા ડોક્યુમેન્ટ છે અને હું લઈને આપને પાસે આવું છું। મારા જે પણ વાત છે તમે જે પણ સવાલો પૂછશો તેના જવાબો અમે આપીશું। એટલે અમે આ જે અત્યારે આ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા આખી કામગીરી તો હાલ બંધ છે, પણ એમના પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તો એમની જે હકીકત શું છે તે જાણવાની કોશિશ કરવા માટે અમે એમને ચોક્કસ કીધું, કારણ કે અહીંયા વધુ તાપમાં ઉભું રહેવું શક્ય નહોતું। એટલે અમે કીધું કચેરી આવો અને તમારે જે પણ પુરાવો હોય એ પુરાવા લઈને જે પણ સવાલો છે તેના જવાબો જાણવાની કોશિશ કરીશું, કારણ કે અમે બંને પક્ષે હંમેશા જે પણ વાતો છે એ જાણવાની કોશિશ કરતા હોય છે। દરેક લીઝ ધારક, દરેક વ્યક્તિ, દરેક તરાવ ધારકને પણ અમે મળવાની કોશિશ કરતા હોઈએ છીએ, પણ તરાવોને મળવા માટે, તરાવ માટી જે ચોરી કરતા હોય છે તેને મળવાને એટલા માટે નથી કોશિશ કરી કે લોકોએ અમારો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ એનું કામ અમારું નથી, કારણ કે અહીંયા ટેકનિકલી કાગળોના આક્ષેપો છે। એટલે કદાચ આ વ્યક્તિ સાથે આપણે ખુલાસા લઈશું। બાકી અન્ય પાસે કેમ ખુલાસા ન લીધા અથવા તો અન્ય કોણ માલિક છે પૂછવાની પણ તસ્દી નથી લીધી, કારણ કે ત્યાં જે હકીકત છે મારે બતાવી હતી કે જે ખોદાણની પરવાનગી છે એના કરતાં વધુ ખોદાયું છે અને એ વધુ ખોદાયું છે એટલે એ બતાવવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ। તો આ ચોક્કસ અમે આ જે અહીંના જે શિવ દ્રષ્ટિના એન્ટરપ્રાઇઝના જે કરતા છે એ જો આવે તો એમનો પક્ષ લઈશું, અને જો નહીં આવે તો ચોક્કસ એમની સામે પણ જે તપાસ થવી જોઈએ, જેને થાય છે તેમ એની તપાસ પણ થવી જોઈએ, એ ચોક્કસ જિલ્લાના વહીવટીતંત્ર પર અમે અપેક્ષા રાખીએ છીએ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। તો સમગ્ર રેતી અને માટીના પ્રકરણો અને ખાણ ખનિજ વિભાગ અત્યારે ચર્ચામાં છે, અને એ ચર્ચામાં એટલા માટે છે કે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો આ જ વ્યવસાય કરનારા લોકો કરી રહ્યા છે। ખાસ કરીને રોહિત સેઠિયાએ જે આક્ષેપો લગાવ્યા છે, આક્ષેપોની અમે તથ્ય તપાસવા જઈએ છીએ તો મૂળ એના પણ એટલા કૌભાંડો નીકળે છે। એટલે પોતે પણ દૂધે ધોયેલો નથી અને અન્યના એટલે આ કોલસાની દલાલી કરવામાં હાથ કારા થાય એ ચોક્કસ રોહિત સેઠિયા પોતેના હાથ કારા છે અને પછી એ બીજા તરફ ઇશારો કરે છે, એવી કેટલીક બાબતો જોવાય છે। પરંતુ એને જે વાતો ઉજાગર કરી છે અથવા તો જે વાતો એમને જે તરાવો અથવા તો જે ક્યાંય ખનિજ ચોરી થતી હોય એની વાતો કરી છે, ત્યારે અમે તમામ બાબતો તરત તપાસવા પ્રયાસ કર્યા હોય છે। અને એમાંનું એક જે આજે અમે આ વિડીયો તમને જે બતાવી રહ્યા છે એ શિવ દ્રષ્ટિ એન્ટરપ્રાઇઝ કે જે આવ્યું છે, ત્યારે એમના સંચાલક પૈકીના નિશિતભાઈ આપની સાથે જોડાયા છે। નિશિતભાઈ, તમારા પર આક્ષેપ છે કે તમારી ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથેની એક એવું તમારું કનેક્શન છે, અથવા તો તમારા મેરાપીપણામાં તમારી આ પ્લાન્ટ તમે વગર પરવાનગીએ ચલાવી રહ્યા છો। શું હકીકત છે આ પ્લાન્ટ વિશેની? સાહેબ, આ એક તો આક્ષેપ તદ્દન ખોટા છે, કારણ કે કોઈ પણ ખનીજનો સ્ટોકની પરમિટ લેવી હોય તો કલેક્ટરશ્રીને અરજી કરવાની હોય ને ભૂસ્તરમાં કરવાની હોય। કલેક્ટરશ્રીને જે કંઈ ડોક્યુમેન્ટેશનની જરૂર હોય બધા ડોક્યુમેન્ટ તમે સબમિટ કરો, ઓનલાઈન અરજી કરો, એ લોકો ટેકનિકલ કરે, રેવન્યુ અધિકારી આવીને ટેકનિકલ કરે ને બધા તમારા ફૂલફિલ થાય
તમારા બધા નોર્મ્સ ફૂલફિલ થાય પછી ફાઇનલ કલેક્ટર શ્રી ની સાઇન થી અને ભૂસ્તર શાસ્ત્રીની સાઇન થી આની પરમિટ મળે. જે અમે ઓફિશિયલી જે કઈ આની કાર્યવાહી શરૂઆતમાં કરવાની હતી, જે કઈ ડોક્યુમેન્ટેશન કરીને પરવાનગી માંગવા માટે જે કઈ અરજી કરવાની હતી, જે કઈ ડોક્યુમેન્ટ આપવાના બધા અમે સબમિટ કરી ને આની પ્રક્રિયામાંથી પસાર થઈને જે સરકારી ધારાધોરણ મુજબ નિયમ મુજબ અમારે જે પરમિશન આપવાની હોય એમણે કલેક્ટર શ્રી અમને પરમિશન આપી છે. સ્ટોકની ઓફિશિયલ પરમિશન છે અમારી પાસે માર્ચ 2030 સુધીની. પણ એ એવું કહે છે કે તમે જીપીએફસી ની પરવાનગી વગર પ્લાન્ટ ચાલુ કરી દીધો. જો કે હું પ્લાન્ટ જોવા આવ્યો છું, પ્લાન્ટના વિડીયો પણ અમે તમને બતાવીએ છીએ કે પ્લાન્ટ અત્યારે તમને બંધ દેખાયો, તો હકીકત શું છે? એ તમે જોયું છે એટલે તમે બી જોયું એટલે તમને બી ખાતરી થઈ હશે. મારે વધારે કહેવાનું છતાં પણ હું તમને સવાલ કર્યો છું, જણાવું છું કે અમારું છેલ્લા 8-9 મહિનાથી કોઈ કામગીરી ત્યાં થઈ નથી. બંધ હાલતમાં તમે બી તમારા વિડીયોમાં જોઈ શકો છો, કાટ લાગી ગયા છે, મશીનરીની પણ કાટ લાગ્યા છે ને જે તે સ્ટોક જે તે સમયે માપણી કરીને પડ્યો છે તે ત્યાં પડ્યો છે ને એ બી રોયલ્ટી વાળો માલ છે. એમને જે તે સમયે અમારા અધિકારી ભૂસ્તર શાસ્ત્રીના જે કઈ સ્ટાફ હતા, સર્વેયર, એમની ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ એમને જે કઈ કામગીરી કરેલી સર્વેની, જે તે સમયે એમને જે રોયલ્ટી અને માલ વચ્ચે જે કઈ તફાવત લાગેલો એના અનુસંધાનમાં એ લોકો અમને નોટિસ આપેલી. એ 1 નોટિસ, 2 નોટિસ, 3 નોટિસ આપીને અમે ક્રમ અનુસાર જવાબ આપ્યા છે એમને. એ જવાબમાં એમને વિસંગતા લાગી હોય અથવા અસંતોષ હોય તો અધિકારીએ જે કઈ કાર્યવાહી કરવાની થતી એ દંડકીય કાર્યવાહી અમારી સામે કરી છે અને અમને અપીલમાં જવા માટેનો ટાઈમ આપ્યો છે. તો અમે અમને સ્વીકારીએ છીએ કે ભાઈ જે કઈ સરકાર કાર્યવાહી કરે છે અમે સહકાર આપીએ છીએ અમે અમારા તરફથી. જો ખોટું હશે તો ખોટું, જો સાચું હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અગાડી. તમે અપીલમાં જવાના છો? અપીલમાં તમે જવાના છો? હા, અમને કોઈ સરકાર સામે વિરોધ નથી, અમને કોઈ ખાણ ખનીજ વિભાગ તરફ બી કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. એમણે એમની કાર્યવાહી કરી છે. હવે અમને અમારા તથ્ય ટેકનિકલ અમે રજૂ કરશું, અપીલમાં જઈશું સામે ગાંધીનગર ને અમને જે કઈ સાચી હકીકત છે અમારી અમે સરકારશ્રી સામે રજૂ કરીશું. પછી સરકારશ્રી જે કઈ આનો ફેસલો સંભળાવશે એ અમને મંજૂર છે. સાહેબ રોહિતભાઈ, એ આક્ષેપ જે લગાવ્યા છે એમાં એક પહેલો પેરેગ્રાફ છે, એમને મુખ્યમંત્રીશ્રીને મારા ખ્યાલથી આ મેલ કર્યો છે અને મેલની એક કોપી કલેક્ટરશ્રીને કર્યો છે અને કલેક્ટરશ્રીની એક કોપી અમારી પાસે આવી છે. એમાં એક તમે શિવ દસ્ત એન્ટરપ્રાઇઝમાં સ્ટોકયાર્ડમાં તમે જરૂરી દંડ ભર્યા વિના કામગીરી કરવાની છૂટ આપી છે. તમને કોઈ છૂટ આપવામાં આવી છે? કોઈ પણ પ્રકારની તમે જોઈ છે, વિડીયોમાં જોઈ શકો છો, કોઈ છૂટ નથી. બધું બંધ પરિસ્થિતિમાં પડ્યું છે. ક્યુએલ નંબર અમારો બંધ, બધું બંધ છે. કોઈ પણ પ્રકારના સ્ટોકની કોઈ પણ વેચાણ અત્યારે છેલ્લા 6 મહિનામાં થઈ નથી. એટલે આ ક્યુએલ વાળું જે પાછળ એમને મૂક્યું છે એ પણ તમારું અત્યારે બંધ જ છે કામગીરી? હા, કામગીરી બંધ જ છે. સ્ટોકની કાં ચાલુ છે અમારી કોઈ સ્ટોક. અચ્છા નિશિતભાઈ, બીજા અમારા આક્ષેપ એવા થાય છે કારણ કે અમે તો જ્યારે સાચી વાતો લોકો અમે રાજ્ય કરીએ છીએ, તમારી સાચી વાત મને દેખાય એટલે મેં તમને બોલાવ્યા સવાલો કર્યા. લોકો પછી એવા સવાલો કરતા હોય છે કે જીતુભાઈ સેટિંગ કરી દીધું. મારી સાથે તમે મારી સાથે પરિચયમાં ક્યાંથી આવે? આજે તમે આવ્યા સ્પોટ પર મને ખબર પડી કે જીતુભાઈ અમારા ભૂતકાળમાં અમારા કે અમારી ટીમે તમારી પાસે કોઈ લેતી દેતી હતો? ના, કોઈ ધાક ધમકી કે કઈ બીજા કોઈ? સાહેબ, મારા જાહેર જીવનમાં પહેલી વાર આવી રીતના હું મીડિયા સામે બી આવ્યો છું સાહેબ. બાકી હું ખરેખર કોઈ પહેલી વાર આવ્યો છું. પડદા પાછળ બધા આવીને લઈ જતા. મારી તમારી ઓળખાણ જ આજે પહેલી વાર થઈ છે. તમે પહેલી વાર મને આવ્યા ત્યાં હું તો હાજર બી નહીં હતો. તમારા ફોન થી વાત થઈ ને તમે જે કઈ સત્ય હતું મેં તમને છૂટ આપી કે તમે જોઈ લેવ, તમે વિડીયો બનાવી લેવ ને હું પછી મારા સમય તમે કહેશો એ સમય તમારા સ્ટુડિયોમાં આવી જઈશ. એટલે અમારા વચન પ્રમાણે હું તમારી પાસે આજે મારું સત્ય હકીકત જણાવવા માટે, વાસ્તવિકતા જણાવવા માટે તમારી સામે હાજર થયો છું સાહેબ. તો મારા દર્શક મિત્રો અને જે મિત્રો કદાચ એવું લાગે કે ભાઈ જીતુભાઈ આમ તો બધે બહુ પેલા કરે છે, પણ અહીંયા હું જયારે પ્લાન્ટ પર ગયો ત્યારે આપ જુઓ છો એ પ્લાન્ટ ખરેખર જેન્યુઇન બંધ હતો. મેં પ્લાન્ટ બંધ હોવાની તપાસ આજુબાજુના ત્યાં વિસ્તારમાં રહેતા લોકોને પણ પૂછ્યું, કારણ કે ઘણી વાર એવું થાય કે હવે આ આક્ષેપો થઈ, આ ફરિયાદો થઈ એટલે ફટાફટ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવે અથવા તો ફટાફટ પ્લાન્ટ ને આટોપી લેવામાં આવે, કારણ કે ચોરી કેવી રીતે છુપાવી આ બધા ભૂમાફિયાઓ હોય બધા બહુ સારી રીતે કરતા હોય છે. અને એ જ અમે ત્યાં ઉજાગર કરીએ છીએ કે માટી ખોદ્યા પછી પાણી ભરી દેવું, રેતી કાઢ્યા પછી માટી ભરી દેવી. એટલે આ પ્લાન્ટ હતો અને આ પ્લાન્ટ એવો છે કે અહીંયા આ પ્લાન્ટમાં શું કરતા માટીને તમે ધોઈને ના, અમારે રેતી વોશિંગ નો પ્લાન્ટ નાખેલો છે, પણ અમારી જીપીસીબી ની પરમિશન હતી એટલે અમે ઓલરેડી એની એપ્લિકેશન કરી દીધી છે. પ્રોસિજર છેલ્લા તબક્કામાં છે. અત્યારે સ્ટોકયાર્ડ કહેવાય ને, તો તમારી પાસે સ્ટોક છે ને સ્ટોકની પરમિશન છે. સ્ટોકની પરમિશન છે અને સ્ટોક તમે વેચી પણ શકો ને? વેચી પણ શકો, ખાલી વોશિંગ નહીં કરી શકે. બાકી સ્ટોકની પરમિશન છે કલેક્ટરશ્રીની, અમે માલને વેચી બી શકીએ. અમારી પાસે સ્ટોક જેટલો છે એટલી પૂરતી રોયલ્ટી પણ છે અમારી પાસે. એટલે એટલા માટે એમને પણ પૂછું છું, મેં પણ ત્યાં તપાસ કરી, મેં પણ બીજા મિત્રોને પૂછ્યું અને નિયમો પણ શું છે મને જાણવાનું. એટલે ઘણી વાર આવા આક્ષેપો એકબીજાનું મોઢું દબાવવા માટે, એટલે રોહિત શેઠિયાએ જે આક્ષેપો કર્યા છે એમાં બીજા બધાના આક્ષેપો કરવા સાથે સાથે આ એક અલગ કંપનીના આક્ષેપો કર્યા હતા. હું તો ત્યાં અલગ કામે ગયો હતો, મને વિશ્વાસ એ વિસ્તારમાં અન્ય પણ જે માટી ચોરીના પ્રકરણો ચાલતા હતા, રેતી ચોરીના પ્રકરણ ચાલતા હતા, તપાસવા ગયો ત્યારે મને એવું લાગે કે પાપડી સાથે ઈયર પણ બફાઈ જાય એવી રીતે આ માત્ર આ પ્લાન્ટને અથવા તો આ એક વ્યક્તિને પોતાનું ના થયું તો બીજાનું પણ ના થવા દેવું એવા પ્લાન્ટ સાથે આક્ષેપો કરાયા હોય એવું મને લાગ્યું, કારણ કે પ્લાન્ટ બંધ છે.
એમને ફરિયાદમાં એવું લખ્યું છે કે પ્લાન્ટ ચાલુ કરવાની પરવાનગી આપી છે અને પ્લાન્ટ ચાલુ છે. સ્ટોક યાર્ડ છે, સ્ટોક યાર્ડમાંથી અત્યારે જો કે વેચાણ પણ હું તો ગયો ત્યારે વેચાણ પણ થતું નતું, પણ હવે ચોમાસું આવ્યું છે એટલે ચોમાસામાં કદાચ વેચશે પણ, અને વેચવાની એમની પરવાનગી છે. પણ હાલ એ પ્લાન્ટ જીપીસીપીની પરવાનગી વગર પ્લાન્ટ ચાલુ છે એવો જે આક્ષેપ આ ફરિયાદમાં કરવામાં છે. આ ફરિયાદની હું ચોક્કસ તમને મારા સ્ક્રીન પર તમને ફરિયાદ પણ દેખાઈ રહી છે. આ ફરિયાદમાં જે બીજો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં એમને એવો આક્ષેપ લગાવ્યો છે કે જીપીસીપીની પરવાનગી વગર આ ખાણ ખનિજ વિભાગના પ્રવીણભાઈ કે જે એમના પ્રિય મિત્ર થઈ ગયા છે, હવે તો બંને સામે આવી ગયા છે, અત્યાર સુધી સાથે પડતા હતા અને હવે ક્યાંક તકરાર થઈ અને હવે એ પ્રવીણજીના પર આક્ષેપો લગાવી રહ્યા છે. ખાણ ખનિજ અધિકારી જે છે એમની ભૂમિકા શંકાસ્પદ દેખાય છે અને શંકાસ્પદ રહી છે, પણ એટલે એ એમને ખ્યાલ હોય કારણ કે આ બધા સાથે મળીને કામ કરતા હતા એટલે એ. પણ અહીંયા જે ખાસ કરીને આ જે કંપનીની વાત આવી છે શ્રીદસ્ત એન્ટરપ્રાઇઝ, એના માટે એમને જે આક્ષેપો કર્યા છે, આક્ષેપોનો અમે રિયાલિટી ચેક કરવા માટે આજે એમને પણ બોલાવ્યા, અમે સર પણ ગયા અને આગળના જે મારા વિડીયો તમે જોયો છે એમાં વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. આમાં કોઈ બચાવવાનો પ્રયાસ નથી. આમાં હા, કારણ કે ઘણીવાર અમે જ્યારે સારું પોઝિટિવ બતાવે ત્યારે એમ લાગે કે જીતુભાઈ સેટિંગ કરી દીધું એટલે સેટિંગ નથી કર્યું, પણ જગ જાહેર કહીએ છીએ ને જીતુભાઈ ક્યારે સેટિંગ નથી કરતા એ તમને બધાને ખબર જ છે. પણ તેમ છતાંય આ તો આક્ષેપો કરવા જ્યારે વ્યક્તિ બેઠા હોય ત્યારે અમને પણ આટીમાં લે, એટલા માટે આ વ્યક્તિને પણ જવાબ આપવા માટે કે આવા ખોટા આક્ષેપો આપણે રોહિતભાઈએ કર્યા છે. રોહિતભાઈ, આપ જ્યાં ખોટું છે તે ખોટું કરો, પણ ખોટું ઊભું કરીને ખોટું ના કરો એવી મારી આપને પણ અનુરોધ છે. બીજી વસ્તુ કે એમને જે લખ્યું છે કે પ્રવીણજી એટલે કે ખાણ ભૂસ્તર વિભાગને આ જીપીસીપીના પ્લાનની પરવાનગી એટલે એની એનઓસી વગર આપવાનું છે, એમને એ મારા ખ્યાલથી તો એ એમના વિભાગમાં આવતું જ નથી. ભૂસ્તર શાસ્ત્રીને એમની જોડે કઈ લેવા દેવા નથી. એમને ખાલી સ્ટોકની પરમિશન આપવાની હોય કલેક્ટરશ્રીને, એમણે આપી છે. એમને મશીનરી કે વોશિંગ પ્લાન્ટ સાથે લેવા દે, જીપીસીબીનો વિષય છે એટલે આ વિષય સાથે આમાં જે ફરિયાદમાં લખ્યું છે કઈ લેવા દેવા જ નથી એમને ભૂસ્તર શાસ્ત્રી. એટલે ચોક્કસ ક્યાંક કહી પે નિશાના કહી પે નિગાહ એવું, કારણ કે મેં એટલા માટે ઉલટું બોલ્યો. હા ભાઈ, તમે એમ કહો જીતુભાઈ કહેવત તો આવી હતી, પણ આ ભાઈ ઉલટું કરી રહ્યા એવું મને લાગ્યું છે. એટલે બધું જ્યારે એમને જે આક્ષેપો કર્યા, આક્ષેપો જે સાચા આક્ષેપો હતા એને અમે સ્વીકાર્યા, આક્ષેપો બતાવ્યા કે હા આવું ચાલે છે. ભૂસ્તર વિભાગના મેરાપીપણામાં એમની મહેરબાનીથી તળાવોમાં માટી જરૂર કરતાં વધારે ઉલેચાઈ ગઈ છે. જ્યારે 6 મીટરથી ઊંડા તળાવો ના ખોદાવા જોઈએ એની જગ્યાએ ખોદાયા છે. એ રોહિત શેઠિયાએ જે આક્ષેપો લગાવ્યા હતા અમે બધે જઈને બતાવ્યા. ક્યાંક રેતીના માટીના જે કૌભાંડો હતા તે અમને કોઈકે કીધું, માહિતી આપી તો અમે એ પણ બતાવવી કોશિશ કરી અને એ દ્રશ્યો પણ અમે તમને બતાવ્યા. અને આ જે પ્લાન્ટ પર હતું એટલે પ્લાન્ટ પર અમે ગયા, મને એવું લાગ્યું કે આ સાચું છે, કદાચ આમાં ક્યાંક ગેરસમજ ન થાય, હું કદાચ ખોટી માહિતીને કારણે ખોટા સમાચાર લોકો સુધી ન પહોંચાડી શકું, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જાય. એટલે મેં એમને સ્ટુડિયોમાં બોલાવી, કારણ કે ત્યાં જ મેં સર પર હતો, પણ સર પર પોસિબલ નહોતું ને એટલા કલાકો ત્યાં રોકાઈને સ્ટુડિયોમાં બોલાવીને ખુલાસો કર્યો છે. એટલે કોઈ આને કંઈ ભલું કરવા અથવા તો આ વ્યક્તિએ ચોરી ભૂતકાળમાં નહીં કરી હોય કે આ શરીફ છે એવું હું નથી કહેતો. અત્યારે જે એના પર આક્ષેપો લાગ્યા છે એની હું સ્પષ્ટતા કહું છું કે અત્યારે પ્લાન્ટ બંધ છે અને જીપીસીબીની પરવાનગી વગર અત્યારે પ્લાન્ટ ચાલતો નથી. એ બાબતે છે. હું એમ નથી કહેતો કે ભાઈ એમને કોઈ દિવસ ખરીદ ચોરી નહીં કરી હોય, એ દૂધે ધોયેલા છે, એ સત્યવાદી છે, એ માટે હું કોઈ નથી કહેતો. એમને ભૂલ કરી હશે, એમને ભૂતકાળમાં કદાચ ખનીજ ચોરી કરી હશે તો જ એમને દંડ થયો છે, દંડની વાત છે. દંડ એમાં પ્રૂવ થાય ને દંડ ભરે તો ખનીજ ચોરી કરી છે સ્વીકાર્ય હશે, ભૂતકાળમાં એમને કદાચ દંડ ભર્યો હશે, એ હોઈ શકે. પણ આજની જે વાત છે ને આજનો જે ખુલાસો છે એમનો પ્લાન્ટ વિશેનો છે. એમનો જે સ્ટોક છે એ સ્ટોકની પરવાનગી છે. એમને જે પ્લાન્ટ ચાલુ કરવાની વાત હતી એ પ્લાન્ટ જીપીસીપીની પરવાનગી માટે એમને એપ્લાય થઈ ગયા છે અને મેં ડોક્યુમેન્ટ્સ બધા ચકાસ્યા છે. ડોક્યુમેન્ટ્સ પછી એ એપ્લાય થઈ ગયા છે અને એની પરવાનગી આવ્યા પછી એ પ્લાન્ટ ચાલુ કરશે એવું એમને કીધું છે. અત્યારે પ્લાન્ટ ચાલુ નથી કરવામાં આવ્યું. 6 મહિનાથી આ પ્લાન્ટ બંધ છે. મેં અડોશ પડોશમાં પણ પૂછ્યું, ત્યાંના સ્થાનિકો મારા મિત્રો પણ છે, એમને પણ પૂછ્યું છે અને એ પ્લાન્ટ અત્યારે બંધ છે. એટલે પ્લાન્ટ તો ચાલુ જ નથી થયો અને જે સ્ટોક છે એ સ્ટોકની પ્રમાણે રોયલ્ટી છે. એટલે કદાચ રોહિત શેઠિયા એ જે પણ આક્ષેપો લગાવ્યા છે એ એમના ટાર્ગેટ કદાચ ખાણ ખનિજ વિભાગ હશે, પણ સાથે સાથે પાપડી સાથે ઈયર બાફવાનો કોઈ પ્રયાસ થયો હશે. અને અમે પણ કદાચ જો સ્થળ પર ના ગયા હોતે તો અમે પણ આના વિશે ચોક્કસ મેં આટીમાં લીધા જ હોતે. એટલું દરેક જગ્યાએ જે સ્થળ પર જાઉં છું ને આ તાપમાં, એનું કારણ એ જ છે કે સત્ય હકીકત ખબર પડે. કારણ કે મને પેટમાં દુખતું હોય તો એ પેટ તપાસવું જ પડે અને માથામાં દુખતું તો માથું તપાસવું પડે. એમ રોહિત શેઠિયાએ જે આક્ષેપો કર્યા હતા અથવા તો જે ખાણ ખનિજ વિભાગના અન્ય મારા જે સોર્સોએ મને માહિતી આપી હતી એ માહિતીને આધારે નહીં, પણ ત્યાં સ્થળ પર જઈને જે હકીકત છે એ બતાવવાનો મેં પ્રયાસ કર્યો છે અને એ જ રીતે પ્રયાસ કરતો રહીશ. તમારે મને અનેક લોકોના ફોન પણ આવ્યા અને અનેક વિસ્તારમાં પણ આવા નાના મોટા ખનિજ ચોરીના કામો ચાલે છે. દરેક જગ્યાએ હું આવવાનો પ્રયાસ કરીશ, તપાસવાનો પ્રયાસ કરીશ અને સાચું લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. મારો ઉદ્દેશ્ય આ તંત્ર જે કામગીરી કરે છે એની જે ભૂલો છે એ ભૂલો સુધારવા માટે, તંત્ર આ ખનિજ ચોરી અટકાવે અને એના માટે જ છે. જિલ્લાના કલેક્ટરશ્રીને અપીલ છે કે તપાસ કરો,
આજે મને તપાસ દરમિયાન જે સાચી વાતો એ પણ મેં તમારી સમક્ષ રજૂ કરી છે, જે ખોટી વાત છે એ પણ રજૂ કરી છે. તો આપ ફરી એકવાર તપાસ કરજો. મારા પર પણ ભરોસો ના રાખતા, પણ ચોક્કસ જે પણ ખનિજ ચોરી અથવા તો ખનિજને લગતી જે પ્રવૃત્તિઓ ચાલી છે એની તપાસ થવી જોઈએ અને સાચી વાત લોકો સુધી પહોંચવી જોઈએ. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. અમારી સાથે નિશિતભાઈ સ્પેશિયલ આવ્યા એટલા માટે આભાર માનું છું, કારણ કે એમને સાચા હતા એટલે આવ્યા, ખોટા હોય તો મોઢું છુપાવે, સાચા હતા. નિશિતભાઈ તમારો વિશેષ આભાર. થેન્ક યુ સર. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.